સતીશની કહાણી કરવાની છે અને પૈસા હે નહીં, શું કરવાનું કહો? પૈસાનું જે સેટિંગ કરવું પડશે, મારે વિક્રમજી આગળ જવું પડશે. એટલે વિક્રમજી આગળ જાતા હું પૈસાનું સેટિંગ કરવું પડશે. કહાણી કેટલા વર્ષથી બાકી પડી કરી નાખું. હશે નહીં કરે તો મળ્યા અલા જાઉં વિક્રમજી આગળ. વિક્રમજી આગળ ઓવે કામ પડી ગયું અલા બધું નહીં વરાણા મેરો આવતો કુરિયરમાં સતીશની કહાણી કરવાની છે. હાની કરે એમ ઓવેથી હાર છૂટા નહીં તો વિક્રમજી આગળ જાતા હોય હાલે તો કદાચ મેળ આવી જાય. ના ના એ તો હાલ છે ને પાર્ટી બરમાં ઈ તો એમ ને તમારે બીજી ચા ચિંતા હે તલની ચમ બધું ખર્ચો તો થાય જ ને. હા પણ મેલ નતા પોર તલ કર્યા એટલે ઓવે મેલા આગળ હશે નહીં એને પડ્યા કારણ કે ભાવ લેવા ઓલી હંગરે જબરી રહ્યો પણ હવે એ હાલે તો ને બધું હાલ એટલે બધું વાત તો કરજો દર ફેર બીજું આરામ રાખે કદાચ. ના પણ હારા તલ હે એટલે એમ કહું એ વાત સાચી તો પેલા દુકાનના હારા આવે ના હારા આવે તરી હું શું કહું પણ મારે મને જ નહીં અડાડે તમે વાત કરજો ને તો પૂરું. મારે એમ ના કાંઈ પણ તમારે ઘાણી કરો ને માર વાત કરાય પણ તમે કીધું હોત તો એમ કે અજીતજી કે છોકરાને કહાણી કરવી છે તો લાલજો તો વળી મેળ આથી તો હું પૂછા કરાય તમે ખાલી ટકોર કરજો તો પછી હું વાત કરી. આથી ગામમાં જાતા ઉપર ટકોર કરી દો હા તો હું વિક્રમજી આગળ જાતા હું. આથી જાતા સારું હેડો. રામા પીરે રંગ રાખ્યો મારે દાડે દાડે મોજ રે રામા ધણી લાય તો ગામમાં એક નાટો મારતા હું. આટલું હલકું મેં કીધું ડૂસી શિખર ચાંદ ની જઈ તાળું મારીને હવે આવે તાર હાજી તા સુધી ગામમાં આટો મારતો. હા આવો આવો અજીતજી આવો. લા શું ખોટું એકલા એકલા બકો રાહો. અલા ડૂસી ચાંદ ની જઈ છે આ શિખર ચાંગન જઈ તાળું મારીને. અમને ભારે ખાટલા ઉભા કરી દો એમ ને તમે. ના કા હો કંકાને તો કીધું ગામમાં જવું. બેહો બેહો વાત કેવી મારે ખોટું તમને. બોલો ને વાત તો શું એવી એક આશા લઈને આવ્યો હું જો તમે પૂરી કરો તો. એમ બોલો ને તીપન હવે વરાણા મેરો આવ્યો હોય તમને ખબર જ હશે. અઠવાડિયાની વાર રહી છે એટલે મારે સતીશની કહાણી કરવાની છે અને પૈસાની જરૂર છે. ખાલી 5000 રૂપિયા મને આલો ને તો મારે કહાણી થઈ જાય. એવું હે એમ ઓય પૈસાનું તો હજી થોડોક વહેલા આવ્યો હતો. અલા પણ હાથી ચીટલા વેલા ફૂટું હવે જો અઠવાડિયાની વાર હે હું આટલો વેલો આવ્યો હું. એ વાત છે હારું હારું ને તે કરી દઈશું 5000 જોઈએ ને ઓય 5000 આથી 5000 નું કરી આપણે ચોથની કે પાંચમની કરવાની ગણતરી છે બરોબર એટલે એ પહેલા થોડા કરી દેજો. આથી વાંધો ને હેડો હો હા ભલે તો બીજા કોઈ કહેતો નહીં. ના ના તમે તો કરી દઉં બતાવો એ હારું લો બેંકમાં ઉપર અને તમારે આખા ઘરના આવી જવાનું કહાણીમાં બરોબર ને. આથી વાંધો આ નહીં મોરથી કહી દઉં તમને. ઓહો હા હા હારું હો હારું બેંકમાં ઉપર જઈએ સીધો હો એ હારું હેડો હારું ભલે એ હા હજી કામનો માણસ હે એમ તો આપવા તો પડશે કારણ કે અડધી રાતે ટાપુ કરે એવો માણસ ભલે બેંકમાં ઉપાડીને હાલ દઉં આમ થાય બેંકમાં પડ્યા છે ને 20000 જેવું પડ્યું પણ 5 એમને હાલું 5 હું લાવીશ મેરો કરે ને છોકરાને બધા કશો વાંધો નહીં હેડો. તો સેટિંગ થઈ ગયું વિક્રમજીએ કહી દીધું હવે ખાલી મેલન ટકોર કરતા હોય જો તલને આ પાડે ને તો મેળ આવી જાય. હા મેલા ઘરે હશે એક નહીં શીખરે લા મેલા હે મેલા હા જે જબર કે હે મીટિંગમાં તો મોટી વાતો કરતા હોય હે એ તો અમે જોયું ને ઘડીક જે આમ વારવાનો ઈ તો આવીને વારે આયો હા ના ના તમારે બધું હરખું છે થાકી ગયા છે વારી તમે ના ના એમાં એટલું શું થાકે કહો કામે આયા હે હતા કામે આયા હતા કામે જાયા હે ને તમારે કામ પડે તો આવો ને કે ચા આવો આંબા જ નહીં કામ પણ આ તો બીજાનો વાયા કામ લઈને આયા કોકના કામમાં તમારે શું વળી એવું તમારે ફાયદો થાય એવું બીજું કઈ નહીં ફાયદો થાય એ વળી શું ફાયદો થયો પડતલ કર્યા હતા તલ તો ખરા હતા ને તલ હારા નતા છે હારે ત્યાં તાર ભાવ લે ઓલી પડાઈ રહી છે હે બડા રાખ્યા થોડાક બે કહેતા થોડાક મેં એકડો ભાવ હારો આવે ને એટલે અત્યારે જાતો તો બજારમાં અજીતજી ફામાં થાય કે અજીતજી આપણે અજીતજી હોવે કે કહાણી કરવી છે મારે છોકરાની હા મેળો આવે હારો હા તેમ જ ને હવે મેળો આવે હવે મેં કીધું વાંધો નહીં મેલાને હે કહું તલ પડ્યા પડ્યા હે તલ રાખ્યા જો અત્યારે ઓલા શું પેકિંગ ને આવે ને એમાં છેણો દાણો બધું ભૂકા ને એવું આવે નંબર તલ એ તો મને ખબર ત્યાં કીધું મને કે તમે ત્યાં જ કરા મેં તો વાંધો ને હું કહી દઈશ શું વાંધો તલ તો આલો પણ પાછા અજીતજી ભાવ દે એક છે કહાણી કરવાની ક્યાં જાય છે બેટા
આ કારણ કે જો આપણે તો પછી એમ કે બજારમાં આ ભાવ હતા ને આ ભાવે હાલો ના, એને ના. મારા ટલ હાડા હે જો ભાઈ એ ભાવ તમારે બીજી વાર જીવા ના હે ને? મેળાવે એમ ને તમારે બીજી વાર જીવા હે ને એટલે તમારે જે ભાવ લેવો કહી દેવાનો. એ તો હું તો કહી જ દઈશ ને અત્યારે શું ભાવ હેડે ગંજમાં? ગંજમાં તો હવે અટાડી તો કેવું જે તમે? 1100 હશે એ વાત સાચી. હે, આપણે હમણે પૂછા કરે આપણે હમણે શું હે માપના રાખે એટલે કદાચ કોઈ બે તો કોઈ ના, ના, ખાને વાળાનું પડે મેં તો હાલે જ તા નતા ના ખાયા હાલે જ તને તે આવે તો આલજો શું હા તે આ હું ચા તમારે સારું એટલા ઘાણીયા વારમ જતા રહે તો વળી ગંજમાં જાવું મટે ભાડું મટી જાય કહાણીઓ અને વાંધો ભાવ સારો આવી જાય. ભાવે હાડો આવી જાય ને મારે તો જવા પછી. માટે ઘડી બેઠા તે કહેજો ને મેલજો ને તે કીધું અમે હા તો આવશે મેં તો તો કહું. ખરા કારણ કે આ તો શું હવે જો બહુ વાર નહીં રહી 10 દાડા એટલે તેમ બરાબર 10 દાડા ને અઠવાડિયું હા બસ તો અત્યારથી સગવડ કરવી પડે વાત હા, જ ને. સાચી. હા મારે કરવી પણ હવે શું હુકમ થાય ને લઈ જો માથે. ને શું પડ્યા જ છે એવું આપણે નહીં. તમારે ચા પૈસાનું કીધું પૈસા નહીં પણ હા, હુકમ પછી થવા આલજો. દો માતાજીનો હુકમ થાય તો કરવું પડે ને એમને હા, એ વાત સાચી આમને તો હુકમ થઈ ગયો જીજીને એટલે કહું. હા પછી શું હે કરી નાખાય સગવડ હવે નહીં. શું હે ચા નું તો કઈ આશા રખાયું નહીં કારણ હવે કે ચા થી ડોશી- બેહો ઘડી ઘડી. ના ના ડોશી ડોશી આવે ગામ પણ દૂધનું કરો અને તમે ચા મૂકતા હારા ના લાગો ડોશી હે મેલ દઈએ એવું ના, કઈ ના. નહીં પણ આમ તે બેઠા હોય. પેલા મીટિંગમાં મોટી મોટી વાતો કરતા હોય ને એ તો પછી ઘડી બધાય કામ કરતા હોય મીટિંગ ની વાતો કરતા આવું તો ના કરતા ને વારવાનું એમ કહું. બેહો ના ના હું તો જાવ હે હોય સારું તો જાવ આજીજીને મૂકું હું હા તે મૂકો હો હો મેળ આવી ગયો અજીતજીને ઘાણી કરવાની હે ભાવ તો વધારે જ લેવો એમનો આમે ખામાં નહીં આવતા ને કોઈ દી લાઈન મેલન તો કહી દીધો આજીજીને કહી દઉં. હા પેલા જીઓ તો મેલન ઘરે જ ગયો તો કેમ ઓલા આજીજીને છોકરાને નહીં ઘાણી કરવાની ઓય તલે એમના હારા હારા હે ને તે અમારા છોકરાને કરવાની છે કલબલ હોય તો રખાવો ને ગોળ ને એવું કઈ એ મેલન તા હે મેલન હે હોય તલ હારા હે કેટલા પડ્યા હવે તો ખબર નહીં તલ હે ઈ ખબર હે મને છે એવું છે એમ હોય લાવડે હું તો આટો મારું છું કાંઈ હા તો જાતા હો સારું જાતો હું અજીતજીને કહેતા હોય એમને તલ લેવાના એવું હે હોય હા ક્યાં ગયા અજીતજી કરી હોય સારું એટલે આમાં થકી ગયેલો શું કર્યું કઈ ને કઈ ના તલ હે એમ ને હવે તમ તાર જો બસ તો આને ભાવ બહુ કીધું તું કઈ ભાવનું તો મેં નહીં વાત કરી તમારી રીતે કરજો પણ ઓલું ગાજીજી હો પા શું મગાજી એમને તલ લેવાના ઘાણી કરવાની એવું હે? હોય એટલે જો વેલા હે હાથી લઈએ વળો હોય ને કી પા વચ્ચે ફાડ મારે ને તો આપણે પા વળી આવા તલ નહીં મળે ના ના વાત સાચી છે હારા તલ હશે આ તો જાતા હોય હારું વળો એ હારું હે મેલજે શું કરો રા કીધું અલા રાત છે ને તું તાપ કરો આ તાર જ્યાં ટાઈમ તમારા પર થાક ઠંડી ચીરી હે વાયો ઠંડો હે બેહો થોડું કામ હે કીધું તમારું ઓહો શું કામ હે હું કલબલ ચમ હે તલ તો હે માં વધારે નહીં પડ્યા હે થોડાક કેટલા છે એમ હશે 10 કિલો જેવા 5 કિલો જેવા 5 કિલો જેવા પડ્યા હે. હા અને ત્યાં વેકવાના હે પણ આને શું કરો વેકવાના જ છે વળી શું કામ હતું શું ભાવ લેવાનો હે ભાવ ને ભાવ તો આપણે જે હાથ એટલા ભાવ તો તારે 1100 રૂપિયા હે આ તે 1100 નહીં પણ વધારે થાય આ તલ હારા હે પાછા એવું હે તો એ તો કહેતા હતા પકડી ગયા તલ જબર છે કે તલ તો હારા પણ પ્રકાશજી આ અજીતજીને લેવાના જ મેં આપણું સારું છે કીધું ને લઈ જાય અજીતજીને હાલવાના હે હવે અજીતજીને કઈ હાલવા નહીં પણ એ તો કહી જાય એટલે હગાજી પછી શું કરવાનું હવે કઈ તો આવું કામ છે ભાવ વધારે જે હાલે એને હાલ દેવાના કેટલા હાલશે તો અજીતજીને આપણે જવા દઈએ શું એ કેટલા હાલે અજીતજી હજુ અજીતજીને આપણે પૂછ્યું નહીં બરાબર હા પણ આવે તો અજીતજીને પણ તમે કેટલા હાલશો તો પછી આમ કહું હું એમ કહું તમે કેટલા હાલશો 1300 રૂપિયા હાલ દેજો 1300 રૂપિયા નહીં તલ હારા હો પછી ક્યાં નહીં પછી જો આ તો તમે આયા એટલે તમને કહું 1300 રૂપિયા હાલ દેજો સાડી 1200 રાખો ને 1250 હે ના મેળ આવે જો તો અજીતજીને હું હાલ દઈશ ઈ તો વાત થઈ ગઈ પડકાજી આયા હતા ને કીધું તું તો વાંધો નહીં તો તમે બીજાને લઈ લેજો પણ હવે જે હોય કરના હે હાલ દો પણ અજીતજીને શું મેલાજી ઓ આયો તો આયા આવો શું કહો શાંતિ હા શાંતિ શું પાય ઓલા ભરકતજીએ વાત કરી હતી એનું કીધું કીધું મેં તો અજીતજીને કહ્યું હાથી લેવાના જ છે અજીતજીને લેવા હે કલ તો મારે લેવાના છે
તમે ભૂલું છે કે બીજે સેટિંગ કરો ને મારે તો ભરકતજીને મેં કીધું ને પહેલા કહી આયા એટલે મારે સેટિંગ જોયું એટલે પણ તમે આટો ઘરના ટલ હે હો આટો આજે આમને કીધેલું એટલે તમને કીધું એ ભાવમાં પોહા છે એમને જે શું ભાવ કીધો અગાજીને તો મેં કીધું કે 1300 રૂપિયા આલ દેજો ચાલ હારા 1300 રૂપિયા ફૂટું હોય આગાજી આમ ના હોય 1300 રૂપિયા ફૂટું બજારમાં બધે 1200 રૂપિયા ચાલે અને તમે તમારે લેવા હોય તો 1300 દેવા પડશે અગાજી અગાજી તો 1300 લેવા તૈયાર છે પણ એ તો વાત સાચી પણ હવે પહેલા મેં કીધેલું બરોબર 1300 રૂપિયા ભાવ નહીં ગામમાં બધે જો મારે દેતા જો વધારે નહીં પડે આ તો તમે ઘરના એટલે આલો ને મારે તો જો ગમે લઈ જશે ઈ વાત સાચી ઘરના એટલે 1300 કીધા 1500 સિવાય આલું નહીં ચાલ સિવા તાલ તમારા હારા એટલે જ કહું તમે ગામમાં બધે 1200 લે પણ તમે 1250 કદાચ લઈ લો એમ કહું ના મેળાવે તો જવા દે તો આપણે કોક આવે તો દઈ દઈશ આમાં તો હા તો 1300 હાલે હેડો ને બસ કેટલા હે હવે 10 કિલો જેવા જોવે મારે આથી એમ તો છે એમ તો 10 કિલો ઉપર હશે પણ એમ ને હવે લઈ જાય એ તો જોખીને લઈ જાય હું હાલીશ હા તો વાંધો ને તો રાખતા કોઈને હાલતા નહીં બરોબર ને તો ચાલે લેવા હવે તો તિયાળી હે કાણીને 10 અઠવાડિયું 10 દાડા રહ્યા આથી આપણે ચોથ પાંચમની કરવાની ગણતરી છે ઓ તો અઠવાડિયું પણ બધું કરી હા નાખવું એટલે પડે જ ને તે લેવા આવો તો પૈસા દેતા આવજો 1300 રૂપિયા હા, તો તે હવે પૈસા- હવે તમારું રાખો બીજા લઈ લેજો એ તો વાંધો નહીં હો મારો તો વાંધો નહીં ફાઇનલ ને તો તો પૈસા લેતા આવજો એટલે 1300 રૂપિયા તમે આમ ચી રીતના ગણ્યા ભાવ ચામ મણના 1300 ને એમ કહું હા મનના 1300 આ તો 10 કિલોના કેટલા થાય હાડી 600 રૂપિયા થાય કે નહીં 10 કિલોના હાડી 600 થાય બરોબર ને હાડી 600 વડના પડે એ લેજો ને મારે પછી આગળ શું રહે તો વધારે કેટલા પડ્યા હે મનના કેટલા પડ્યા એ તો તમારે પછી બીજા તમારે ગોઠવા જવાના ને એ તો પાક ગોતી પછી જાતા કેટલા પડ્યા એમ કહું તમારે કેટલા બીજા 5 કિલો જેવા થઈ જાય 5 કિલો જેવો થઈ જાય થઈ જાય ને મારે એટલા જ કરવાની તાર ભાઈ તો થઈ જાજો તમે મને 5 કિલો આલ દેજો પૈસા રોકડો પૈસા રોકડા ઓ પણ લેવા આવો ટાણે મારા તમે રાખજો 10 કિલો તમે 5 કિલો એમને થાય કે ના તો થાય પણ આગાજી ના લો એમ ના મેળાવે લો બસ રાખજો તો તો પણ મારે હું 10 કિલો નું તમે પૈસા રોકડા આલું હું તમને કહું તો હું કે મારે 10 કિલો જોવે રોકડા પૈસા હોવે રોકડા એટલે મતલબ આમ 2 દાડા પછી હાલે ઘાણી થઈ જાય એટલે 2 દાડા તો કાણે કરી લો એટલે પછી બીજા 2 દાડા દાડા પછી એમ હા 2 દાડા આ રીતે વાટો ને લઈ જાવ તો હો સારું તો સારું તો જાઓ તો પછી બીજા નાલું ને નક્કી હા, પછી ફાઇનલ, હું તો ફાઇનલ. ડબલ ભાવ લઈશ તમે નહીં ના ના આયા ના એ તો હું હવે હાલ દઈશ તો તમને. આપણે ક્યાં નહીં મેલો હું તો નહીં પછી તમે નહીં લઈ જાઓ તમારા 650 રૂપિયા હું 10 કિલો ના હાલ દઈશ બરોબર ને સારું જાઓ તો સારું. અને મેલા જે હું શું કહું કે 5 કિલો જ બધા હે આ તો એમ થાય રાખે તા ઘર બોલી કામ આવે આ તો તમારા ઘરને ઘાણી છે એટલે આ મારા ચાવે એકવાર નકર હું વેચ્યો હોત ને એ હાલ કોઈ તમે રાખ્યા સાચું એ હાલ કહેવાય એમ તો ઘણા હતા ચલ ઘણા હતા દઈ દીધા મેં આ પડ્યા હોય તો કામ આવે તો આ રીતે તમારે કામ ના આવી ગયા હવે મારે કરવા આવી ગયા 5 કિલો તમે કહો બધા વધારે તો કોળે હાલ હાલ દીધા હતા ઘાણી અમારે 2-3 મણ હાલ દીધા હતા પાવ જેવું ઘણો બરો નહીં ભાઈ મિલી જોજો પાવ તનો ઘડો જોઈશે તમારે ભાઈ મિલ્યો તો કદાચ કલ ઓલા માતર કરવા એ તો એવા તો ડોસે રાખ્યા હોય તો ખબર નહીં કારણ કે એ તો અલગ રાખે પાછા માટર કરવા હા તો પછી કેટલા પડ્યા છે એમ જોઈને તમે કહેજો એ તો પણ ખાવા પૂરતા રાખ્યા હોય એવા ના દેવાના હોય વાત કરો એમ? હોય એટલા લઈ જવા હોય તો હમ. બરાબર મારે પાસે હારી થઈ જાય ઓલા ગોળ મંગાવવા પડશે ને ગોળ ના મગવાનો ઓલું બુડું મંગાઈ લેવાય હાઈ ને તો આખા રોડ 2 મંગાવેલું થઈ રહે ને અલા ગોળ એમ શું ઓલું ખાંડનું બુડું નહીં આવતું ઈ ના મગાવ ખાંડ નહીં કરવાની ગોળની કરવાની ગોળની એટલે ગોળની માની લે એવું હોય ઓએ એવું ના હોય કાણી હોય. માની લેવાય એટલે કાણી કરવાની આવે કહાણી પણ આપણે જો ખબર ઓલા શરદી ને બધી ભાઈ ઉધરાણી બધું થાય છે ને મેં કીધું આ ગોળ ની રાખી ડોસી કહેતી હતી પરસાદીમાં કઈ ના થાય શું એ ઉધરા છે ને તમે મેડમ જે શેરડીયાના ભાડા લઈને આવો ને ત્યાં નહીં થાય હા બીજું કઈ નહીં કાણી ની ના થાય કાણી તો માપે કરાય પણ શું? કાણી ઊંચી- તમે ઊંચી ખાવા કાણી કરે. ખાઓ કાણી ખાઓ ને પછી ઓલી શેરડી ખાઓ એટલે પછી આ ગોટાય ખાય ને વળી મેડમ આવું બધું હોય અને પાવર એટલો ચક્કર ડર. બે એટલે ચક્કર ઓય. ખાતા પડતા હોય શાની માથાકૂટ કરો તમે આવો આવો વિક્રમ જાઓ હે એ તો આ મેળાનો માહોલની વાત કરી હતા અમે આ નહીં મેળો આવતો મેરો મેરો ચકડો કરી હજુ મેરાના તો અઠવાડિયાની વાર છે કે ભાઈ અઠવાડિયું જાતા કે વાર લાગે વડા જાતા વાર નહીં લાગે અઠવાડિયાની વાર લાગે એ વાત વાત કરો સાચી. અઠવાડિયે જતા વાત શું કરી કામે આવી ગયા ઓય શું કામે બોલો બોલો કામે કઈ ને આ તો માર્ગે હેડે જાતો મેં કીધું આ છે ને બખારો કરેલા બી હા જણા. આગાજીને એ તો તલ રાખવા આવ્યો તો આ બકરી મોઢેનો કેવો અવાજ હેઠી રીંગે ને આપરીને આવ્યો હળવો ચા બોલે તેમ જ ને. સારું બોલ્યા બટન જ નહીં ધીમું હા, થવાનું હા. બેહો ના મેઠા બેહો અલા, પણ તમે કહો તો ને આ બી જણા આખા ટુરિયમ તે બે બેઠા આવો બે હલો હા હા શું કહો બસ તમારે જેવું ચા હે અમર જીવ તમે ના ખબર અમર જીવ નહીં એટલું જ સારું હે પૈસા વાળી પાલતી અને શું હોય તમારે તો હો કઈ દીધું ચાકે ને અહીંયા ભર્યા
તમારે તો બે સુકી તો કરી હે ને અમારે નહીં જવું પણ છોકરાને જવાનું દાલ દો 2000 જેવા. તમે પર રે રે હમણાં જ અજીતજી આયા તો એમને 5000 આલવાના છે આ અજીતજીને હાલ દીધા. હોય ને તો આજે ઈ ચાલ હારું કામ હે ને, માતાજીનો કર ઉતરી જાય ને એમ. એમ નહીં. હા. 5 એમને લેવા 2 હાલે જણ કે એમાં શું વળી. પણ ઈ તો થાય એવું હશે, સેટિંગ તો કરી દી. તો અજીતજી ઘાણી કરવાની ભરપાડી ઘાણી પટાવશે કે શું? પણ ઈ તો હાલ દે ને પછી સીઝન તો માં પણ મારા કને ટલ લઈ ગયા. એમ તો પછી ટલનું તમારે કઈ જોડે ગયા? ટલ લઈ ગયા? ટલનું કીધું કે ટલ આલો ને મેં આપણું પૈસા રોકડા કે ઘાણી કરીને કે પછી 2 દાડા પછી આલું. એ વાત સાચી. આપણું હારું પણ ઈ ખર્ચા તો હે ને. પૈસા તો આપી જ દે ને, આજ માતાજીનો કર હે ને પોકે નહીં પોકે ને એમને મફત કરે તો ઈ તો હાલ દી છે. મેલાજી કે ગરમ બરમ નહીં કરવો હવે ગરમ ચૂલો કરું બીજું કઈ ગરમ થાય એમ નહીં. ડોસી હે ને શું કરું ગરમ? અલા હું આજે તમે કેમ સાચી વાત ને? ઈ તો સાચી વાત ડોશી છે. નહીં કાંઈ કે ગરમ ચીજ ઓછી કરો. તાર. એ બજારમાં શાકભાજી ને એવું લેવા ગયા આથી અમાર ચા ઉતાવળ હે તો બે શીકડા ચા વચ્ચે પડાડા ઠોકતા હશે. હું એ ગામમાં જાતો કારણ કે ડૂસી અમારે તાળું મારીને જી બજારમાંથી કંટાળ્યો જવાનું કરતો તો ગામમાં અને અજીતજી આયા પછી ખર્ચો નહીં પડ્યો આ કઈ તે શું કરશો ને શું કરશો? પાણી પીવું હે? પાણી ભલાવો તો બીજું ચા તો ના પાવો કઈ નહીં આમ તો જો આ બકરી મોઢો શું કહો તમારે ચમ હે અમારે શાંતિ હે એમ ને જલસા હે નહીં. જલસા જ હોય ને તમારે શું હોય બીજું કાંઈ. હાલો આવી દાંતનું શું પાણી ભાવે? કેવું પડે હા ને તમે તો બકરી મોઢે એમ જ શું હે એ તો પૈસા દીવાના છે. મને અત્યારે વ્યાપ પડે. હું મારા ઘરે કોઈ દી આવે ને કે ઘરે જશે એટલે જ આવ્યો હોય છે બકરી મોઢું. આ બકરી મોઢો તન લેવા હે હે એને લેવા હે. આ બકરી મોઢો ઓલા પરખજીએ કીધો હશે એટલે આવ્યો. તો પરકાશજી આખા ગામમાં જવું દે છે. મેં કીધું તું એમને ક્યાં કહેવાના આવે છે? અજીતજીને કદાચ બરાબર છે. આને હાલ તો લઈ લો પાવ. ડબલ લીધો ના એવું ડબલ તો આપણે ડબલ એવો માણા ના મારી નાખે એવો. નથી મરે એમ તમને નહીં ખબર એની આ તો વાત સાચી. તો પછી શું વિક્રમજી બે એકલા એકલા એ તો વાત અમારી તો વાત અમારી વાત છે. પાણી પીવું તમારે? ના બસ પછી વળી કહે છે અગાજી પાયો ને મને ના ના પાણી ના આપણે એવું રાખતા જ નહીં. તમને ચા નહીં ખબર. તે હારું તમને બે ને ઘાટી મેલે ડોસે ઘરે. ચા ગાડે આમ હું તો તલ લેવા આવ્યો તો એટલે અને ડોસીને મેં ગાડી મેલી હજુ આવી નહીં શીખર ગામમાં જઈ કે ગામમાં જઈને આવું આવશે ચા જશે ચા. અમારે તો રાતરમાં રોટલા થાય રહ્યા ડોસીને મારી ઉપર વિશ્વાસ નહીં આવે તો બોલ પૈસા પડે ને તે તાળું મારીને જઈ બજારમાં જઈ તો તાળું મારીને જઈ પછી તમને કોક ને કોક લેવા વાળા ડાલ દો એટલે. એમ જ ને તાર તો અજીતજીને કીધું કે તે બેંકમાં હારું મારે ચૂલો હળગાવું ટાટા રહી. આ તો હરગાવ હાટો હું એ જાતા હું ડોસી આવી હોય ઘરે હરગાવ જઈને નહીં આવે. જાય, હેડો. આ તો પાસે જ નહીં.